હેલો દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઢોંગી શિયાળની વાર્તા. મિથિલાના જંગલોમાં ઘણા સમય પહેલાં એક શિયાળ રહેતું હતું. તે ખૂબ જ આળસુ હતો. પેટ ભરવા માટે ખિસકોલી અને ઉંદરોનો પીછો કરીને તેનો શિકાર કરવો તેને બહુ ભારે લાગતું. શિકાર કરવા મહેનત કરવી પડે એ એને જરાય ગમતું નહીં. દિમાગ તેનો ચતુર અને શૈતાની ભરેલો હતો. તે હંમેશા વિચારતો રહેતો કે એવો કોઈ ઉપાય હોય કે જેમાં હાથ પગ હલાવ્યા વગર જ ભોજન મળી રહે, ખાઈ પી અને પછી આરામથી સૂઈ જાય. એક દિવસ એ જ વિચારોમાં શિયાળ એક ઝાડીમાં છુપાઈને બેઠો હતો. બહાર ઉંદરોના ટોળા ઉછળકૂદ કરી દોડધામ કરી રહ્યા હતા. તેમાં એક મોટો અને તાજો-માજો ઉંદર હતો, જેને બીજા ઉંદર સરદાર કહીને બોલાવતા અને તેનું કહેવું માનતા હતા. શિયાળ તેને જોઈ રહ્યો અને તેના મોંમાં પાણી આવી ગયું. પછી તેને એક ઉપાય સૂઝ્યો. જ્યારે ઉંદરો ત્યાંથી ગયા ત્યારે શિયાળે ચૂપચાપ તેનો પીછો કર્યો. થોડે દૂર જતાં તેને ઉંદરોનું રહેઠાણ મળી ગયું. શિયાળ પાછો ફર્યો. બીજા દિવસે વહેલી સવારે તે ઉંદરોના દર પાસે જઈને એક પગ ઉપર ઊભો રહી ગયો. મોઢું ઉગતા સૂરજ તરફ રાખ્યું અને આંખો બંધ કરી દીધી. ઉંદરો દરમાંથી બહાર નીકળ્યા ત્યારે શિયાળને આવી અજીબ સ્થિતિમાં ઊભો જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. એક ઉંદરે આગળ જઈને પૂછ્યું, અરે શિયાળ મામા, તમે આ રીતે એક પગ ઉપર કેમ ઊભા છો? શિયાળે એક આંખ ખોલીને કહ્યું, મૂર્ખ, શું તે કદી મારા વિશે સાંભળ્યું નથી? જો હું ચારેય પગ જમીન ઉપર મૂકી દઉં તો પૃથ્વી મારો ભાર સહન નહીં કરી શકે. આખી ધરતી ધ્રુજી જશે અને તમારા બધાનો નાશ થશે. તમારા બધાના કલ્યાણ માટે જ મારે એક પગ ઉપર ઊભા રહેવું પડે છે. ઉંદરો તો એકબીજાના કાનમાં ખુસફુસાવા લાગ્યા. તેઓ બધા શિયાળની નજીક આવીને ઊભા રહી ગયા. ઉંદરોના સરદારે કહ્યું, હે મહાન શિયાળ, અમને તમારા વિશે થોડું જણાવો. શિયાળે પોતાનું ઢોંગ ચાલુ રાખ્યું અને કહ્યું, મેં સદીઓ સુધી હિમાલય પર્વત ઉપર એક પગે ઊભા રહીને તપસ્યા કરી છે. જ્યારે મારી તપસ્યા પૂરી થઈ ત્યારે દેવતાઓએ મારા ઉપર ફૂલોની વર્ષા કરી. ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે મારા તપથી મારો ભાર એટલો વધી ગયો છે કે જો હું ચારેય પગ જમીન ઉપર મૂકી દઉં, ધરતી તૂટી જશે અને બ્રહ્માંડમાંથી તેનું નામું નિશાન નીકળી જશે. ધરતી ફક્ત મારી કૃપાથી જ ટકી રહી છે. તેથી હું એક પગ ઉપર ઊભો રહું છું. હું નથી ઈચ્છતો કે મારા કારણે બીજા જીવને નુકસાન થાય. આ સાંભળીને બધા ઉંદરો હાથ જોડીને મહાતપસ્વી શિયાળ આગળ ઊભા રહી ગયા. તેમાંથી એક ઉંદરે પૂછ્યું, હે તપસ્વી મામા, તમે મોઢું સૂર્ય તરફ કેમ રાખ્યું છે અને તમારું મોઢું ખુલ્લું કેમ છે? શિયાળે કહ્યું, હવા ખાવા માટે. હું માત્ર હવાથી જ જીવું છું. મને ખાવાની જરૂર પડતી નથી. મારી તપ શક્તિના બળથી જ હવા મારા પેટમાં જઈને વિવિધ પ્રકારના ભોજનમાં બદલાઈ જાય છે. તેથી મારે ખાવાની પણ જરૂર પડતી નથી અને હું હવાથી જ જીવી શકું છું. શિયાળની આ વાત સાંભળીને ઉંદરો તેના પ્રત્યે વધારે પ્રભાવિત થયા. હવે તેનો ડર દૂર થઈ ગયો. તેઓ વધુ નજીક આવ્યા. પોતાની વાતનો ઉંદરો પર પ્રભાવ જોઈને ઢોંગી શિયાળ મનમાં ને મનમાં હસવા લાગ્યો. હવે ઉંદરો મહાતપસ્વી શિયાળના ભક્ત બની ગયા હતા. શિયાળ એક પગ ઉપર ઊભો રહેતો અને ઉંદરો તેની ફરતે ઢોલ, મંજીરા, કડતાલો વગાડીને ભજન ગાતા. ભજન કીર્તન પૂરા થાય પછી ઉંદરો પોતપોતાના દરમાં જતા રહેતા. ત્યારે શિયાળ અંતમાં જતા 3-4 ઉંદરોને પકડીને ખાઈ જતો અને આખી રાત આરામથી સૂતો રહેતો. સવારે ફરીથી તે દર પાસે આવીને એક પગ ઉપર ઊભો રહી જતો અને પોતાનું નાટક ચાલુ રાખતો. ધીમે ધીમે ઉંદરોની સંખ્યા ઓછી થવા લાગી. ઉંદરોના સરદારને આ વાતની જાણ થઈ. એક દિવસ સરદારે શિયાળને પૂછ્યું, હે મહાત્મા શિયાળ, મારી ટોળીના ઉંદરોની સંખ્યા ઓછી કેમ થઈ રહી છે? શિયાળે આશીર્વાદની સ્થિતિમાં હાથ ઊંચો કર્યો અને કહ્યું, હે બુદ્ધિમાન મૂષક, આ તો થવાનું જ હતું. જે સાચા હૃદયથી મારી ભક્તિ કરશે તેને વૈકુંઠ લોકમાં વાસ મળશે. આથી જે ઉંદરોની ભક્તિ સાચી હતી તે ઉંદરોને તેની ભક્તિનું ફળ મળ્યું છે અને તેઓને વૈકુંઠમાં સ્થાન મળ્યું છે.
સરદારે જોયું કે શિયાળ હવે ઘણો તાજો માજો થઈ ગયો હતો. તેને શિયાળ ઉપર શંકા ગઈ. ક્યાંક એનું પેટ જ તો એ વૈકુંઠ નથી ને જ્યાં ઉંદરો જઈ રહ્યા છે. તેણે બાકીના ઉંદરોને ચેતવી દીધા અને બીજે દિવસે નક્કી કર્યું કે તે સૌથી છેલ્લે દરમાં જશે. ભજન પૂરા થયા પછી બધા ઉંદરો પોતપોતાના દરમાં ચાલ્યા. શિયાળે છેલ્લે રહેલા ઉંદરને પકડવા પોતાનો પંજો લંબાવ્યો, પણ સરદાર પહેલેથી જ સાવચેત હતો. તે બચી ગયો અને તરત જ શિયાળની ગરદન પર ચડી ગયો. સાથે જ તેને બાકીના ઉંદરોને હુમલો કરવાનો સંકેત આપ્યો. બધા મળીને શિયાળ ઉપર તૂટી પડ્યા અને શિયાળને બટકા ભરવા લાગ્યા. થોડા જ સમયમાં મહાત્મા શિયાળ હાડપિંજર બની ગયો અને માત્ર તેના હાડકાનો ઢાંચો જ બાકી રહી ગયો. આમ સરદારની સાવચેતીથી શિયાળ મરી ગયું અને બીજા ઉંદરો બચી ગયા. આ વાર્તા પરથી બોધ મળે છે કે ઢોંગ થોડા દિવસ ચાલે છે. અંતે ઢોંગી પ્રાણી કે માણસને પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે. તો મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરજો. મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં.